ન્યૂઝ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અમદાવાદ સિવિલમાં વિદેશી બાળકોની જટિલ સર્જરી સફળ. અમદાવાદ સિવિલ હોસ્પિટલે ફરી એકવાર વખત મેડિકલ ટુરિઝમનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી એટલે કે પેશાબની કોથળીમાં સમસ્યા હોય તેની સફળતાપૂર્વક સર્જરી કરી બાળકોને પીડા મુક્ત કર્યા છે. આ બંને કિસ્સાની વિગતો જોઈએ તો બાંગ્લાદેશના રાજીવ દાસની 3 વર્ષની દીકરી પ્રિયા ગોપીદાસને બ્લડ એક્સ્ટ્રોફીની તકલીફ હોવાનું નિદાન થયું, જેના માટે દર્દીના જન્મ સમયે બાંગ્લાદેશ ખાતેની હોસ્પિટલમાં ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. કમનસીબે એ શસ્ત્રક્રિયા નિષ્ફળ રહી. પરિણામે પ્રિયાના મૂત્રાશયનો ભાગ પેટની ઉપર ફરીથી ખુલ્લો થઈ ગયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલે જાન્યુઆરી 2024માં યોજાયેલા બ્લેડર એક્સ્ટ્રોફી કેમ્પ દરમિયાન મોન્સાપ્લાસ્ટી અને વાયવી વેજિનલિટી પ્લાસ્ટી સાથે ફરીથી બ્લેડર એક્સ્ટ્રોફી રિપેર કરાવી હતી. તેણીનો પોસ્ટ ઓપરેટિવ સમય કોઈ તકલીફ વગર રહેતા અંતે તેને રજા આપવામાં આવી હતી. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે 2 વિદેશી બાળકો જેને ફેલ બ્લેડર એક્સ્ટ્રોફીની સર્જરી એમના દેશમાં કરવામાં આવી, એ બાળકો સિવિલ હોસ્પિટલમાં આવ્યા અને એમની સફળ સર્જરી કરી અને એમને અમે ડિસ્ચાર્જ કરી શક્યા. વાત કરીશ તો બાંગ્લાદેશની 3 વર્ષની પ્રિયા રાજીકા દાસ અને 1.5 વર્ષની સ્ટેલા જે કેન્યાની છે, આ બંને બાળકોની ઓરિજિનલ સર્જરી એમના દેશમાં થયેલી અને એ ફેલ ગઈ. એમને ઇન્ટરનેટ સર્ચ કર્યું તો એમને ખબર પડી કે આ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થાય છે અને એ લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને બંનેની સફળતાપૂર્વક સર્જરી પાર કરી અને એમને હેમખેમ સારા કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા અને બંનેના માતા પિતા ખૂબ ખુશ થઈ ગયા જ્યારે એમને કોઈપણ જાતનો ખર્ચો પણ અહીંયા ભોગવવો ન પડ્યો. બ્લેડર એક્સ્ટ્રોફી એટલે એવી જન્મજાત કોમ્પ્લેક્સ બીમારી છે જેમાં પેશાબની કોથળી ખુલ્લી હોય અને પેશાબ કન્ટિન્યુઅસ ટપક્યા કરે, સાથે સાથે ઇન્દ્રિયનો ભાગ પણ ખુલ્લો હોય. આ સર્જરી કરતાં લગભગ 8 થી 10 કલાકનો સમય થતો હોય છે. એ સર્જરી જો એક્સપર્ટ અવેલેબલ ન હોય તો એ ફેલ જવાના ચાન્સ પણ રહેતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી આવી 200થી વધારે સર્જરી ડિપાર્ટમેન્ટમાં થઈ ચૂકી છે અને કદાચ એના કારણે દેશમાંથી 15થી 16 રાજ્યના આવા દર્દીઓ સિવિલ હોસ્પિટલ સર્જરી કરાવવા આવે છે અને 4 થી 5 જુદા જુદા દેશના લોકો પણ આ માટે અહીંયા આવતા હોય છે. બંને બાળકોને સારા કરી અને ઘરે મોકલ્યા એનો ખૂબ આનંદ છે અને એ વાતથી એવું પણ કહીશ કે જે ડિપાર્ટમેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક્સપર્ટીઝ જે અવેલેબલ છે એના થકી આવી કોમ્પ્લેક્સ સર્જરી સારી રીતે પાર પાડવામાં આવે છે. તેવી જ રીતે સાઉથ આફ્રિકાના કેન્યાના લ્યુસીની 1.5 વર્ષની દીકરી સ્ટેલનાને પણ બ્લેડર એક્સ્ટ્રોફી માટે 2 મહિનાની ઉંમરે ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ ગયું હતું. અંતે દર્દીના માતા પિતાએ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પીડિયાટ્રિક સર્જન વિભાગ ખાતે થતા બ્લેડર એક્સ્ટ્રોફી ઓપરેશન વિશે ખબર પડતા 7 સમુદ્ર પાર કરીને સ્ટેલના અને તેની માતા લ્યુસી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈને આવી. સ્ટેલનાને પણ જાન્યુઆરી 2024માં અમદાવાદ ખાતે બ્લેડર એક્સ્ટ્રોફી ઓપરેશનના કેમ્પમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદના પીડિયાટ્રિક સર્જન વિભાગ અને આંતરરાષ્ટ્રીય ડૉક્ટરની ટીમ દ્વારા ફરીથી બ્લેડર એક્સ્ટ્રોફી રિપેર સાથે મોન્સ્યુપ્લાસ્ટી અને વાયવી વંજાઇન પ્લાસ્ટીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. પ્રિયાને પોસ્ટ ઓપરેટિવ સમયગાળામાં કોઈ પણ તકલીફ ન થતાં અંતે તેને પણ રજા આપવામાં આવી. Coming to civil hospital since 2022. My daughter is a bladder extrophy patient and her bladder closure surgery was performed within 24 hours of her birth, but unfortunately it was failed. Now on 25th of January 2024 in civil hospital, bladder closure surgery was performed again, and all the doctors, nurses and other staffs are very experienced in their individual field
and they are also very supportive to the patients. And most important thing is all the surgery procedures are completely free of cost. I'm from Kenya. I came here in India for a treatment for my daughter Stella. She had a problem of bladder dystrophy, of which I could not get help in my country. But when I came here in India, my daughter was treated. She was operated. She was supported by all the doctors and all the members of the staff. And now my daughter is okay. I'm very proud of this hospital. They have done a very wonderful thing to me. I don't know how I can reward them. It is only God who can reward them. I'm asking whoever has this program, he can try how he can reach here so that he can get this help, because this treatment is for free. I have been treated well. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે બ્લડ એસ્ટ્રોફી સર્જરી એ અત્યંત જટિલ કહી શકાય તે પ્રકારની સર્જરી છે, જેમાં બાળકોના જન્મની જાત સાથે જ પેશાબની કોથળી કોઈ પણ પ્રકારની તકલીફ હોવાને કારણે આ પ્રકારની સર્જરી કરવી પડે છે. આ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી લગભગ 8 થી 10 કલાક ચાલે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના માસ દરમિયાન આ પ્રકારના આંતરરાષ્ટ્રીય વર્કશોપ કરવામાં આવે છે, જેમાં વિભિન્ન દેશોમાંથી આ પ્રકારની તકલીફ ધરાવતા બાળકોની સર્જરી કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.